તો છેલ્લા 2-3 દિવસથી દક્ષિણ ગુજરાતના વલસાડની સાથોસાથ સંઘ પ્રદેશ દમણમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી અને આ દરમિયાન દમણમાંથી એક એવા દ્રશ્યો સામે આવ્યા જે દર્શાવે છે કે જ્યારે પ્રશાસનનું લીડર મજબૂત હોય અને પોતે ફિલ્ડમાં ઉતરે ત્યારે સ્થિતિ કેવી રીતે બદલાઈ જાય છે। વાત સંઘ પ્રદેશ દમણના કલેક્ટર સૌરભ મિશ્રાની છે। પૂરની સ્થિતિની વચ્ચે કલેક્ટર સૌરભ મિશ્રા માત્ર માર્ગદર્શન આપવાને બદલે પોતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા। તેઓ જાતે જ બોટમાં બેઠા પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે નીકળી પડ્યા અને આ કામગીરી માત્ર ફોટો કે રીલ બનાવવા માટે નહોતી, પરંતુ કલેક્ટરે પોતે ભારે રિસ્ક લઈ એવા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા જ્યાં સામાન્ય રીતે જતા અન્ય લોકો પણ ખચકાતા હતા। કલેક્ટરના આ સાહસ અને પ્રતિબદ્ધતાના કારણે તેમની સાથે કામ કરી રહેલી આખી ટીમનું મનોબળ અત્યંત મજબૂત બન્યું। ગ્રાઉન્ડ પર ઉતરી લીડરે બતાવેલી આ ગંભીરતા અને કાર્યશૈલી લોકોમાં ભારે પ્રશંસા પામી રહી છે।